सांसद श्री તેમજ તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા તેમજ નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી રમેશભાઈ રાઠવાના હાથમાં બંદૂક હોય એ રીતેના વિડીયો સોશિયલ મીડિયામાં તેમજ ન્યૂઝપેપરમાં વાયરલ થયેલા હતા। તપાસમાં એવું સાબિત થયું કે જાહેરનામા જે કલેક્ટર સાહેબ શ્રીએ હથિયારબંધીનું જાહેરનામું બહાર પાડી છે જેનું ભંગ થયેલું હોવાનું જણાઈ આવ્યું છે। છોટાઉદેપુર પોલીસને 4 દિવસે ખબર પડી કે જાહેરમાં લાયસન્સવાળી બંદૂક લઈને આવી રીતે સીન સપાટા કરવા એ પણ એક ગુનો બને છે। તમે જનતાની સેવા કરવા માટે, કાયદો અને વ્યવસ્થાની રખેવાળી કરવા માટે એ વર્દી પહેરી છે, નહીં કે કોઈ નેતાની ચમચાગીરી કરવા માટે। सांसद ने पूछवा गया था तमे कि तमारी सामे फरियाद नोंधवा माटे साहेब मारे कई कलमों दाखल करवानी छे। सांसद ने पुत्र ने तमे पूछवा गया था कि साहेब तमारे केटला दिवस जेल में रहवुं पड़शे, तमे 3-4 दिवस रही शकशो के केम जेल में। आज जग्याए जो कोई सामान्य नागरिक जाहिर में रिवोल्वर लईने निकळे होत ने तो तमे 4 થી 5 કલાકની અંદર बिफोर आफ्टर ની રીલ बनावी सोशल मीडिया में पोस्ट करी होत કે કોઈ વ્યક્તિ એ સામાન્ય નાગરિક હોય હથિયાર લઈને જાહેરમાં નીકળે છે અને તમે એની સામે 8 કલાકની અંદર કાર્યવાહી કરો છો તો તમારામાં તાકાત હોવી જોઈએ કે આ પ્રકારના નેતાની સામે પણ 8 કલાકની અંદર કાર્યવાહી કરો। ફરી એક વખત ન્યૂઝરૂમ ગુજરાતના અહેવાલની એ ધારદાર અસર જોવા મળી રહી છે। છોટાઉદેપુરના સાંસદ પુત્ર અને તાલુકા પ્રમુખ સામે ગુનો નોંધાયો છે। સાંસદ જસુ રાઠવા સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પુત્ર સંગ્રામસિંહ રાઠવા, તાલુકા પ્રમુખ રમેશ રાઠવા સામે પણ ગુનો નોંધાયો। વિજય સરઘસમાં બંદૂક સાથેનો વિડીયો થયો તો વાયરલ વિડીયો બાદ પોલીસ પર પણ ઉઠ્યા હતા અનેક સવાલો। ત્યારે 4 દિવસ બાદ જસુ રાઠવા, તેમના પુત્ર અને છોટાઉદેપુર તાલુકા ભાજપના પ્રમુખ સામે હવે આખરે ખુદ પોલીસ ઇન્સ્પેક્ટર ફરિયાદી બન્યા છે અને ગુનો દાખલ થયો છે। આખરે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી છે તે શરૂ કરી છે। છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી ને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત આપીને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ બેસા ત્યારબાદના જે દ્રશ્યો સામે આવ્યા હતા એ વિજય સરઘસના દ્રશ્યો ચોંકાવનારા હતા। હાથમાં બે બંદૂકો, ગળામાં કારતૂસનો પટ્ટો સાથે છોટાઉદેપુરના એક જવાબદાર પ્રતિનિધિ એટલે કે ત્યાંના સાંસદ જસુ રાઠવા એ તો ઠીક છે, પરંતુ તેમના પુત્ર પણ બે બંદૂકો સાથે જોવા મળ્યા। ત્યાં પણ આ સિલસિલો એ ઊભો નથી રહેતો અને તાલુકા ભાજપના પ્રમુખ પણ બે બંદૂકો સાથે એ ડાન્સ કરતા જોવા મળ્યા હતા। વિજયના ઉન્માદમાં એ ભૂલી ગયા હતા કે આ છત્તીસગઢ નથી, આ યુપી કે બિહાર નથી, આ ગુજરાત છે અને ખુલ્લે આમ હથિયારો લઈને તેમણે વિજયનો જશ્ન મનાવ્યો હતો। એ વિજયના જશ્ન મનાવ્યા બાદ વાયરલ વિડીયો બાદ પોલીસ સામે સવાલો ઉઠ્યા હતા કે કેમ 4 દિવસ સુધી પોલીસ છે તે જસુ રાઠવા, તેમના પુત્ર સંગ્રામસિંહ અને સાથે એ તાલુકા ભાજપના પ્રમુખ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી। ન્યૂઝરૂમ ગુજરાતે ઇમ્તિયાઝ શેખ જે જ્યાંના જિલ્લા પોલીસ વડા છે તેમની સાથે પણ વાતચીત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે યોગ્ય તપાસ બાદ ગુનો દાખલ થશે અને હવે આખરે 4 દિવસ બાદ છોટાઉદેપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે। ત્યારે પ્રદીપ ન્યૂઝરૂમથી મારી સાથે જોડાયેલા છે। પ્રદીપ, જે રીતે ન્યૂઝરૂમ ગુજરાતે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ઇમ્તિયાઝ શેખ જે ત્યાંના જિલ્લા પોલીસ વડા છે તેમણે કહ્યું હતું કે યોગ્ય તપાસ બાદ ગુનો દાખલ થશે અને હવે આખરે 4 દિવસ બાદ જસુ રાઠવા, તેમના પુત્ર અને તાલુકા ભાજપના પ્રમુખ ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઉમંગ, સૌથી પહેલા તો નવાઈની વાત એ છે કે છોટાઉદેપુર પોલીસને 4 દિવસ બાદ ખબર પડી કે સાંસદ અને સાંસદના પુત્ર કે જેમની હાથમાં એ બંદૂક હતી એ સાચી બંદૂક છે અને છોટાઉદેપુર પોલીસને 4 દિવસે ખબર પડી કે જાહેરમાં લાયસન્સવાળી બંદૂક લઈને આવી રીતે સીન સપાટા કરવા એ પણ એક ગુનો બને છે। અરે ભાઈ, તમે જનતાની સેવા કરવા માટે, કાયદો અને વ્યવસ્થાની રખેવાળી કરવા માટે
એ વર્દી પહેરી છે નહીં કે કોઈ નેતાની ચમચાગીરી કરવા માટે. તમારા જિલ્લા પોલીસ વડાને સવાલ કરવા માટે ફોન કરવામાં આવે તો કે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે, જ્યારે તપાસ પૂરી થશે ત્યારબાદ નિવેદન આપવામાં આવશે. તમે એવી તો કયા કાનૂનની ચોપડી ભણીને આવ્યા છો કે જાહેરની અંદર વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય, દરેક મીડિયા હાઉસની અંદર એ વિડીયો ચાલે, સાંસદના પુત્ર, તાલુકાના પ્રમુખ બધાના હાથની અંદર હથિયારો હોય અને તમે એમ કહો છો કે તપાસ ચાલી રહી છે. સાંસદને પૂછવા ગયા હતા તમે કે તમારી સામે ફરિયાદ નોંધવા માટે સાહેબ મારે કઈ કલમો દાખલ કરવાની છે? સાંસદને પુત્રને તમે પૂછવા ગયા હતા કે સાહેબ તમારે કેટલા દિવસ જેલમાં રહેવું પડશે, તમે 3-4 દિવસ રહી શકશો કે કેમ જેલમાં? આવા સવાલો તમે પૂછવા માટે ગયા હતા અને ત્યાં સુધી રાહ જોઈ રહ્યા હતા કે ફરિયાદ દાખલ કરવી કે નહીં. આ જ જગ્યાએ જો કોઈ સામાન્ય નાગરિકે જાહેરમાં રિવોલ્વર લઈને નીકળ્યો હોત ને તો તમે 4 થી 5 કલાકની અંદર બિફોર આફ્ટરની રીલ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હોત અને તમે કીધું હોત કે પોલીસ એ કાનૂન કે હાથ લંબે હે. આવા તો તમે ગીતો મૂકો છો સોશિયલ મીડિયાની અંદર. ગુજરાતની જનતા એ બધું જાણી રહી છે, બધું જોઈ રહી છે. હવે આવનારા સમયની અંદર જો ગુજરાતની કોઈ પણ જનતા સાથે આ પ્રકારની કાર્યવાહી કે કોઈ વ્યક્તિ એ સામાન્ય નાગરિક હોય હથિયાર લઈને જાહેરમાં નીકળે છે અને તમે એની સામે 8 કલાકની અંદર કાર્યવાહી કરો છો તો તમારામાં તાકાત હોવી જોઈએ કે આ પ્રકારના નેતાની સામે પણ 8 કલાકની અંદર કાર્યવાહી કરો. અને જો તમે 8 કલાકમાં કાર્યવાહી ના કરી શકતા હોય ને તો એ ખાખી વર્દી પહેરવાનો તમને કોઈ અધિકાર નથી. સાંભળો, એ 100 કલાક કરતા પણ વધારે સમય વીત્યા પછી છોટાઉદેપુર પોલીસે જે બહાદુરી ભરીપૂર્વક કામ કર્યું છે ને એ બહાદુરી પૂર્વક કામ કર્યાના એ પુરાવા તરીકે આપેલું એ સ્ટેટમેન્ટ સાંભળો. પોલીસનું શું નિવેદન છે ફરિયાદ નોંધ્યા બાદ. તારીખ 23/5/2024 રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, જેમાં ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા. જે બાબતે વિજય સરઘસ લઈને ભાજપની ટીમ નીકળી હતી, જેમાં સાંસદશ્રી તેમજ તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા તેમજ નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી રમેશભાઈ રાઠવાના હાથમાં બંદૂક હોય એ રીતેના વિડીયો સોશિયલ મીડિયામાં તેમજ ન્યૂઝપેપરમાં વાયરલ થયેલા હતા. જે બાબતની આજ દિન સુધી તપાસ ચાલુ હતી, જેમાં તપાસમાં એવું સાબિત થયું કે જાહેરનામા જે કલેક્ટર સાહેબશ્રીએ હથિયારબંધીનું જાહેરનામું બહાર પાડી છે, જેનું ભંગ થયેલું હોવાનું જણાઈ આવ્યું છે. જે બાબતે આજરોજ ગુનો દાખલ કરવામાં આવે છે. તારીખ 23/5/2024 રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, જેમાં ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા. જે બાબતે વિજય સરઘસ લઈને ભાજપની ટીમ નીકળી હતી, જેમાં સાંસદશ્રી તેમજ તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા તેમજ નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી રમેશભાઈ રાઠવાના હાથમાં બંદૂક હોય એ રીતેના વિડીયો સોશિયલ મીડિયામાં તેમજ ન્યૂઝપેપરમાં વાયરલ થયેલા હતા. જે બાબતની આજ દિન સુધી તપાસ ચાલુ હતી, જેમાં તપાસમાં એવું સાબિત થયું કે જાહેરનામા જે કલેક્ટર સાહેબશ્રીએ હથિયારબંધીનું જાહેરનામું બહાર પાડી છે, જેનું ભંગ થયેલું હોવાનું જણાઈ આવ્યું છે. જે બાબતે આજરોજ ગુનો દાખલ કરવામાં આવે છે. સાંભળ્યું તમે, આ આખું નિવેદન છોટાઉદેપુર પોલીસનું છે. છોટાઉદેપુર પોલીસે કહ્યું કે 4 દિવસ સુધી તપાસ ચાલુ હતી અને વિડીયો એ સોશિયલ મીડિયાની અંદર, ન્યૂઝ ચેનલોમાં અને છાપાઓની અંદર એ વાયરલ થઈ રહ્યા હતા. શું વિજય સરઘસ નીકળ્યું એ દરમિયાન જે વિસ્તારની અંદરથી વિજય સરઘસ નીકળી રહ્યું હતું ત્યાં કોઈ સુરક્ષાના ભાગરૂપે તમારા પોલીસ કર્મચારીઓ હાજર હતા કે નહીં? છોટાઉદેપુરની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તમારા જિલ્લાની અંદર પોલીસે શું કરી રહી છે? જેમને તમે બંદોબસ્ત ફાળવ્યો હતો એ અધિકારી જે હાજર હતા એને એકવાર તમે સવાલ કર્યો હતો કે તમે અહીંયા જે સાંસદ અને તેમના દીકરા અને તાલુકાની અંદર જે જીત થઈ દરમિયાન પ્રમુખ ને સહિતના નેતાઓ જે હતા એ જીતની ઉજવણી કરી રહ્યા હતા તો હથિયાર હતા એ સાચા હતા કે ખોટા હતા? સવાલ કર્યા હતા તમે એક પણ? સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કે 4 દિવસથી અમે સતત એ સવાલો ઉઠાવી રહ્યા છીએ. 4 દિવસથી અમે અહીંથી રાડો પાડી રહ્યા છીએ કે આ ખોટી વાત છે, આમાં ગુનો દાખલ થવો જોઈએ. પરંતુ 4 દિવસ બાદ જ્યારે ગુનો દાખલ થાય છે ને ત્યારે સવાલ એ ઊભો થાય છે કે છોટાઉદેપુર પોલીસે સાંસદ અને તેના દીકરાને શું ઘરે પૂછવા ગઈ હતી કે સાહેબ તમે કેટલા દિવસ જેલમાં રહેશો ને તમે રહી તો શકશો ને જેલમાં? એમ સવાલ હવે છોટાઉદેપુર પોલીસ સામે થઈ રહ્યો છે કે 4 દિવસ સુધી એકને એક વાતની તપાસ એ કેટલું યોગ્ય? અને પોલીસ સામે હવે સવાલ ઉઠી રહ્યા છે અને સામાન્ય જનતા પણ આ સવાલ ઉઠાવી રહી છે કે આ એ ક્યાંનો છોટાઉદેપુરની અંદર ન્યાય છે? ઉમંગ જી બિલકુલ,
આભાર પ્રદીપ, અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.